વેલકમ ટુ યુટ્યુબ ચેનલ. આજે આપણે જોશું કમ્પ્યુટરની મેમરી વિશે. કમ્પ્યુટરમાં જનરલી બે પ્રકારની મેમરી હોય છે. પ્રાઇમરી મેમરી એટલે કે મુખ્ય મેમરી અને સેકન્ડરી મેમરી. પ્રાઇમરી મેમરીમાં રેમ અને રોમ રેન્ડમ એક્સેસ મેમરી જે અસ્થાયી મેમરી તરીકે ઓળખાય છે, અને અન્ય છે રોમ રીડ ઓનલી મેમરી જે કાયમી મેમરી છે. સેકન્ડરી મેમરી જે ગૌણ મેમરી છે તે ડેટાને કાયમી સાચવવા માટે હોય છે, જેમ કે હાર્ડ ડિસ્ક, SSD, પેન ડ્રાઈવ, CD અથવા DVD અને બ્લુ ડિસ્ક. હવે આપણે મેમરીના સ્ટોરેજ યુનિટ વિશે વાત કરીએ. 1 બિટ્સ એટલે કે 1 બાઇટ બરાબર 8 બિટ્સ એટલે કે 1 બાઇટ. 4 બિટ્સ એટલે 1 નિબલ. તો 1024 બાઇટ્સ એટલે 1 KB કિલોબાઇટ. 1024 કિલોબાઇટ બરાબર 1 મેગાબાઇટ. 1024 મેગાબાઇટ બરાબર 1 ગીગાબાઇટ. 1024 ગીગાબાઇટ બરાબર 1 ટેરાબાઇટ. સૌથી નાનો યુનિટ બિટ્સ છે અને સૌથી મોટો આગળ આપણે જોશું. ઇન્ટરનેટ અને નેટવર્કિંગ જે નેટવર્કના પ્રકાર બતાવે છે, જેમાં પેન, લેન, મેન અને વેનનો સમાવેશ થાય છે. પર્સનલ એરિયા નેટવર્ક વ્યક્તિગત વિસ્તારમાં નેટવર્ક જોઈએ તો પાનનો ઉપયોગ થાય. લોકલ એરિયા નેટવર્ક નાના વિસ્તાર નેટવર્ક ઘર, ઓફિસ, સ્કૂલ માટે. મેન મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક શહેર અથવા મોટા વિસ્તારમાં નેટવર્ક હોય છે. વેન વાઇડ એરિયા નેટવર્ક મોટા દેશ કે વિશ્વ લેવલે વિસ્તાર વધારે હોય ત્યારે આ વેનનો ઉપયોગ થાય છે, એટલે કે વાઇડ એરિયા નેટવર્ક. જો તમને માહિતી ગમી હોય તો વિડીયોને શેર અને સબસ્ક્રાઈબ કરો.